સૌરાષ્ટ્રના ગેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન થતા પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે 1534 કરોડની ફાળવણી। સૌરાષ્ટ્રના ગેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન થતા પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જાહેરાત કરી છે કે આ સમસ્યાના નિરાકરણ માટે 1534 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ નાણાંનો ઉપયોગ કરીને ગેડ વિસ્તારમાં પાણીના નિકાલ માટે જરૂરી ઢાંચાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી ખેડૂતોને વરસાદી પાણીના ભરાવાથી થતા નુકસાનથી રાહત મળે। ગેડ પંથકમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના પરિણામે ખેડૂતોના પાકને નુકસાન થાય છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જીવન વ્યવસ્થામાં ખલેલ પડે છે। આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વિસ્તાર માટે વિશેષ યોજના બનાવી છે, જેમાં નદી નાળાઓની સફાઈ, નવો નિકાલ માર્ગ બનાવવો અને પાણીના વહન માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે। જળ સંપત્તિ મંત્રીએ જણાવ્યું છે કે આ યોજના હેઠળ પાણીના સંગ્રહ અને નિકાલ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી પાણીના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા ખેતીને લાભ મળી શકે। આ ઉપરાંત જમીનના સંગ્રહ અને વપરાશ માટે પણ નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે, જેનાથી જમીનની ઉપજાઉ ક્ષમતા વધશે। આ યોજનાથી ગેડ પંથકના ખેડૂતોને લાંબા ગાળાનો લાભ મળશે અને તેઓને ચોમાસા દરમિયાન થતા નુકસાનથી બચાવી શકાય છે। રાજ્ય સરકારના આ પગલાંથી ગેડ વિસ્તારના વિકાસમાં નવો ચેપ્ટર ઉમેરાશે અને સ્થાનિક લોકોના જીવન સ્તરમાં સુધારો થશે।